નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજે ગાંધીનગર સરખેજ હાઈવે પર અમુક જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયા હતા. એક તરફ રોડ રસ્તાનું નવીનીકરણ ચાલે છે, તેવામાં વરસાદી પાણીએ વાહન વ્યવહારને ખાસ્સી અસર પહોંચાડી હતી. જળ ભરાવાને કારણે ઘણી ગાડીઓ પાણીમાં જ બંધ થઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર દ્વારા સંચાલિત સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર અંતર્ગત ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા શાળાની ધોરણ 9-12ની બધી જ વિદ્યાર્થીનીઓને 10 દિવસ સુધી મહિલા સ્વરક્ષણ સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી અને તેના સમાપન પ્રસંગે દરેક વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું. જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 27 જુલાઈ 2026ના રોજ જીઆઈડીસી કોમ્યુનિટી હોલ ખાતે ચોમાસાની ઋતુને આવકારવા વેલકમ મોન્સૂન કાર્યક્રમનું રેઇનબો થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર નવકાર મહામંત્રના ગાન સાથે કરવામાં આવી હતી. રેઇનબો થીમને અનુરૂપ સંગીની બહેનો ઇન્દ્રધનુષના 7 રંગોના આકર્ષક પરિધાનમાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન રેઇનબો થીમ આધારિત વિવિધ મનોરંજક રમતો તેમજ હૌસીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર શ્રીમતી હર્ષાબા ધાંધલી ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપક પ્રમુખ નીતિકાબેન શાહ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ નીનાબેન જાટકીયાએ શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સફળતા માટે અભિનંદન આપ્યા હતા. બેસ્ટ ડ્રેસ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌ બહેનોએ વરસાદને અનુલક્ષીને લોકપ્રિય ગીતો પર મન મૂકીને નૃત્ય કરી આનંદની પળો માણી હતી. આ પ્રસંગે પાસ્ટ પ્રેસિડેન્ટ વીણાબેન વોરા તથા જાગૃતિબેન સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સેક્રેટરી મનીષાબેન જૈન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જોઈન્ટ સેક્રેટરી રૂપાબેને આભારવિધિ વ્યક્ત કરી હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગર અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા વર્ષ 2026થી 27નો ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ તારીખ 30 જુલાઈ 2026ના રોજ શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા ખાતે યોજવામાં આવ્યો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સી.કે. પટેલ વિદ્યા સંકુલ ચંદ્રાલામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિયા અલ્પેશભાઈ પરમાર જિલ્લા કક્ષાએ અંડર 14 કેટેગરીમાં 100 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ વિદ્યાર્થીની આગામી સમયમાં રાજ્ય લેવલે સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાઈડ થયેલ છે. સમાજના પ્રમુખ શ્રી રામકૃષ્ણભાઈ પટેલ, આચાર્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા સમસ્ત સ્ટાફ પરિવારે આ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા અને તેની સિદ્ધિને બિરદાવી હતી. રાજ્ય લેવલે સ્પર્ધામાં સુંદર દેખાવ કરી ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. શ્રી જ્યોતિ વિદ્યામંદિરના પ્રાર્થના હોલ ખાતે એક વિશેષ સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના સિનિયર શિક્ષક શ્રી કલાભાઈ કે ડોડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાર્થના હોલમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં ખૂબ જ ગંભીર અને દેશહિતના વિષય એવા સાયબર ફ્રોડ તેમજ સિક્યોરિટીના મુદ્દાઓ પર વિષયસભર અને વિગતોથી ભરપૂર છણાવટ કરી હતી. પ્રાર્થના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી આર.પી. પટેલ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા ખાતે વૃક્ષમાં વાસુદેવ, છોડમાં રણછોડ આ ભાવનાને ચરિતાર્થ કરી ફક્ત શાળાના બાળકો જ નહીં, પણ સમગ્ર શાળા પરિવાર અને વિશેષ વાલીગણની પર્યાવરણ પ્રત્યેની પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી વૃક્ષારોપણનું મહત્વ શાળામાં અભ્યાસ કરતા બાળકોને સમજાવવામાં આવ્યું અને સમગ્ર શાળામાંથી 350 બાળકોને પસંદ કરી તેમના વાલીગણ સાથે ચર્ચા કરી તેમને નક્કી કરેલ જગ્યાએ શાળા પરિવાર દ્વારા 4 ટીમ બનાવી વૃક્ષારોપણની જવાબદારી ઉપાડી લીધી, જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે વાલીશ્રીઓની રજૂઆતને ધ્યાનમાં રાખી ફળ આપનાર વૃક્ષ તેમજ આયુર્વેદ છોડ અને ફૂલ છોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળામાં પર્યાવરણ પ્રેમી શિક્ષકોની ટીમ મહિનામાં એકવાર વૃક્ષોની રૂબરૂ મુલાકાત લઈ વાલીશ્રી સાથે રાખી તેના ઉછેર અંગે વિચાર વિમર્શ કરવો, ઉપરાંત વૃક્ષોને રક્ષણ માટે વૃક્ષના ફરતે જાળી લગાવવી.
એટલું જ નહીં પણ વર્ષના અંતે સરસ રીતે માવજત કરેલ શ્રેષ્ઠ વૃક્ષની પસંદગી કરી પ્રોત્સાહન ઇનામ આપી આ કાર્યને બિરદાવી આ પ્રવૃત્તિને આવનાર દિવસોમાં વધુને વધુ વેગવાન બનાવવા માટેના તમામ પ્રયત્નો શાળા પરિવાર દ્વારા કરવામાં આવશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજ કોસ્ટ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર સંચાલિત નિસર્ગ વુમન્સ સાયન્સ ક્લબ દ્વારા તારીખ 22-25 જુલાઈ 2026 દરમિયાન 4 દિવસીય ગ્લાસ પેઇન્ટિંગ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 50 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ગ્લાસ પેઇન્ટિંગની વિવિધ આધુનિક અને સર્જનાત્મક ટેકનિક્સનું માર્ગદર્શન મેળવ્યું. વર્કશોપ દરમિયાન મુખ્ય તજજ્ઞ શ્રી જયેશ ખોરાસિયા, શ્રીજી હેન્ડીક્રાફ્ટ દ્વારા આકર્ષક કલાત્મક કૃતિઓ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન બહેનોએ ગ્લાસ પ્લેટ, ગ્લાસ લેમ્પ, ડેકોરેટિવ આર્ટ પીસ સહિત અનેક સુંદર કૃતિઓ તૈયાર કરી પોતાની સર્જનાત્મક પ્રતિભાનો પરિચય આપ્યો. વર્કશોપના સમાપન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ 3ના કોર્પોરેટર તેમજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એસકે પટેલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ બીબીએ કોલેજ દ્વારા વર્ષપર્યંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. આજની સ્પર્ધામાં કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને ઉદાહરણ સાથે ગુરુના મહત્વ બાબતે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસની ઉજવણી કરી હતી. કોલેજ તરફથી તેમજ કોલેજના એના વોલિયન્ટર્સ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર કોલેજમાંથી કુલ 119 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 18 વિદ્યાર્થીઓ ફાઇનલ કોલેજ સ્તરની સ્પર્ધા માટે પસંદ થયા હતા. ફાઇનલ રાઉન્ડમાં પસંદ થયેલ 18 વિદ્યાર્થીઓ મુખ્ય કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હતું. ઉપરોક્ત તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સંયોજક પ્રોફેસર કૃપા વાઘેલા, પ્રોફેસર ભક્તિ પટેલ, પ્રોફેસર શ્રુતિ રાજપૂત તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.